માંસ ખાવાનું બંધ. માછલીની દુકાનો પર જઈને માછલી, માંસની દુકાનો પર જઈને માછલી. અરે બંગાળી લોકો તો માછલી ભાત પર જ જીવે છે. તમે બંગાળી લોકોને કહો તો કે માછલી ખાઈ શકાશે નહીં, માંસ ખાઈ શકાશે નહીં, દૂન ખાઈ શકાશે નહીં, તો શું ખાશે? માથું ખાશે. તૂટેલા છે, મક્કાર લોકો છે આ લોકો. ખોટું બોલવા સિવાય બીજું કોઈ કામ નથી. અને બંગાળ અને માછલી ભાત આ એની સંસ્કૃતિ છે જે ક્યારેય ખતમ ન થઈ શકે, કોઈ કરી શકે નહીં. પોતાના 15 વર્ષના શાસનમાં પણ ટીએમસી તમને માછલી સુદ્ધા નથી આપી શકી. તે પણ બહારથી લાવવી પડી રહી છે. અને આ ટીએમસીની દુર્નીતિનું ઉદાહરણ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી દ્વારા વિવિધ વિષયો પર ઉગ્ર ચર્ચા થતી જોવા મળી છે. પણ આ બધામાં તાજેતરનો પ્રવેશ માછલીનો છે. હવે માછલી શાબ્દિક રીતે બંગાળમાં ભોજનની થાળીમાંથી રાજકારણમાં કૂદી પડી છે. ટીએમસી હવે કહી રહ્યું છે, અને જેમ તમે હમણાં જ મમતા બેનર્જીને સાંભળ્યા કે જો બીજેપી સત્તામાં આવશે તો તેઓ બંગાળમાં માછલી અને અન્ય માંસ પર પ્રતિબંધ મૂકશે. બીજેપી કહે છે કે આ સાચું નથી. તેઓ કહે છે કે આ ટીએમસી દ્વારા માત્ર ડર ફેલાવવાની વાત છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન, ફરીથી તમે હમણાં જ તેમને સાંભળ્યા. તેઓ કહે છે કે રાજ્યમાં માછલીનું ઉત્પાદન અને માછલીનું વેચાણ યોગ્ય સ્તરે ન હોવા માટે ટીએમસી જવાબદાર હતું. પણ આ બધા વિશે લોકો શું વિચારે છે, આ મુદ્દા વિશે લોકો શું વિચારે છે તેનો ખ્યાલ મેળવવા માટે હું કોલકાતાના એક વ્યસ્ત અને ધમધમતા બજારમાં છું. કારણ કે કદાચ તેમની પાસે વિષયો ખૂટી રહ્યા છે, એટલા માટે તેઓ હવે માછલી અને મટનની વાત કરી રહ્યા છે. જો મહારાષ્ટ્ર, ગોવા આ બધી જગ્યાએ તમે જાણો છો કે રાજ્ય સરકાર કોણ ચલાવે છે, તો ત્યાં કશું જ પ્રતિબંધિત નથી. અહીં અચાનક તેના પર પ્રતિબંધ શા માટે મૂકવો જોઈએ? આસામમાં પણ તેના પર પ્રતિબંધ નથી. કારણ કે મારા કામ માટે હું લગભગ આખા દેશમાં મુસાફરી કરું છું અને મેં ક્યાંય પણ વસ્તુઓ પર પ્રતિબંધ મુકાતો જોયો નથી. બંધ કેમ થશે? તમારે નથી ખાવું તો ના ખાશો, પણ જે ખાય છે એને તો ખાવું પડશે. મારો કહેવાનો મતલબ એ છે, જો એ લોકોની અંદરોઅંદરની લડાઈમાં અમે લોકો શા માટે ભોગવીએ? એ લોકોની જે રાજનીતિ છે એ લોકો જાણે, અને અમારું જે કામ છે એ અમે જાણીશું. તો ફીસ કેટલી આંતરિક છે તમારી સંસ્કૃતિમાં, મેમ, બંગાળી સંસ્કૃતિમાં? અસલમાં એવું છે કે અમે લોકો શરૂઆતથી જે જગ્યાએ રહી રહ્યા છે, અમે હિન્દુસ્તાની, આમ તો અમે જયસ્વાલ ટાઈપ યુપીના છીએ, પણ અમે લોકો જ્યાં રહીએ છીએ દિલ્હીની અંદરમાં, તો અમારે એમને પણ જોવા પડે છે. અને અમને લોકોને જ્યાં જે મળશે અમે લોકો તો એ જ ખાઈશું ને, વધારાનું ક્યાંથી લાવીશું? તો એટલે અમે લોકો એમની સાથે છીએ. મને એવું નથી લાગતું ગુજરાતમાં જો હવે ચાલી રહ્યો તો ભાઈ આપણું શું ચાલશે? ભુજમાં હું પોતે ખાઈને આવી છું, ત્યાં બહુ મોટું બજાર છે, માછલી, ચિકન, મટન બધું જ મળે છે ત્યાં. તો આ કેમ નહીં હોય? જનતા માટે કંઈ નથી. જનતાને નોકરી જોઈએ, કામ જોઈએ, ધંધો જોઈએ. હમણાં કાંઈ જ નથી. કાંઈ પણ નથી. ન ભારતમાં છે, ન પશ્ચિમ બંગાળમાં છે, બંનેમાં નથી. હવે તો આનો દોષ કોનો છે, તમને શું લાગે છે? જવાબદાર કોણ છે? નીતિનો દોષ છે, દેવા લેવાનો ચક્કર છે. દેવા લેવાનું બંધ થઈ જશે તો બધું પોતાની જગ્યાએ થઈ જશે. ત્યાં માછલી આવે છે, ત્યાં પર પૈસા આપવા પડે છે. પૈસા આપો, માછલી લઈ જાઓ. ખાન આપો, ત્યાં કાર્ડ મારી દેવું પડતું છે. કંઈ નહીં થાય, કંઈ થવાનું નથી. હું બીજેપીને સમર્થન નથી કરતો, અથવા હું નથી, મને રાજકારણનો એબીસી પણ ખબર નથી, પણ આ નથી કરતું, કાંઈ નથી કરતું. તો એટલે જ હું કહું છું કે આ બધી ફાલતુ વાત છે ને, આ ખૂબ જ નબળો મુદ્દો છે. જો તમે ભારતમાં ક્યાંય પણ જાઓ, સિવાય કે જો કોઈ પ્રતિબંધ હોય, નહીં તો દરેક જગ્યાએ તમે જાઓ અને આનંદ કરો, અને તમારે જે પણ ખાવું હોય તે તમે ખાઈ શકો છો. જ્યારે બાળપણથી બધા માછલી ખાય છે ને, પૂરા બધા પણ માછલી નહીં ખાય. સર, કેમ આ તો રાજકારણ થઈ ગયું છે? આટલું રાજકારણ કેમ થઈ રહ્યું છે આના પર? હા, હું નથી જાણતો, પણ એક જ વાત છે, બંગાળી અને માછલી. જ્યાં પણ બંગાળી હશે તેઓ માછલી ખાશે, બસ, બીજું કંઈ નહીં. તો અમે બંગાળમાં માછલી અને માંસ પર પ્રતિબંધ મૂકવાની આસપાસની આ સમગ્ર રાજકીય વાક્ષટા વિશે લોકો શું વિચારે છે તે અંગે વિવિધ મંતવ્યો સાંભળ્યા છે. મને એક કે બે લોકોએ કહેલી વાતથી ખૂબ અસર થઈ કે ભલે આ વિષયો રેલીના મંચ પરથી સારા લાગે, પણ બંગાળમાં બીજા ઘણા મુખ્ય મુદ્દાઓ છે જેને રાજકીય પક્ષોએ સંબોધવાની જરૂર છે.